પડી તારે છૂટું થવું છે. ઇન્ડિયાનું સૌથી મોટું બંજી જમ્પિંગ છે આ. અને કોકો હવે ના ગાડે, હવે નહીં ગાડે. જાદુ દેખાયા લીકેજ તને જો પાણી પડે જો ફરી લીકેજ થઈ જાય. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. અમારી સવાર ઋષિકેશમાં જ છીએ હજી તો. ઋષિકેશમાં થઈ જાય ગાઈસ, બરાબર છે. અને અત્યારે ગાડીની અંદર બધો સામાન વામાન મૂકે છે. 11 તો વાગી જ ગયા છે. આપણે ઘેરથી નીકળીએ ને એ ટાઈમ થઈ જ ગયો છે, બરાબર છે. હવે અહીંયાથી જવાનું છે અમારે લોકોને રુદ્રપ્રયાગ. મતલબ આજે તો સોનપ્રયાગ પહોંચવાનું છે, કંઈ પણ થાય. રુદ્રપ્રયાગ તો કાલે પહોંચવાનું હતું, એટલે આજે પહોંચી જઈએ. પણ આજે અમે લોકો પહોંચીશું સીધા સોનપ્રયાગ, જેથી અમે આવતીકાલની સવારમાં વહેલા ઉઠીને અમારું ટ્રેકિંગ ચાલુ કરી શકીએ. ગાડીમાં બધો સામાન એકચ્યુઅલીમાં અમારો ભાઈ જનીલભાઈ ગાંઠે એમ નથી. ચલો લે બ્રો, કાનુડા મારો ભાઈ, લે બેગ મૂકી દે. રેડી કાનુડા? ચકાચક, ઓલ સેટ બ્રો. તારી તમે નો એડ્રાઈવ કર્યો ને તો વાળ કેવા લાગે જો. ले सरखा कर दीजिए. કશું સરખા चल નહીં. एक नंबर कर दीजिए. गाइस कमेंट करो एक नंबर कर दीजिए कि नहीं उन्नति. સો ચલો બીજા દિવસની શરૂઆત કરીએ. બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. तो चलिए गाइस, फाइनली चाय वाय आ चुकी है, चारों बैठ चुके हैं. એવું થઈ જાય કે હવે હું કહેવાય જગ્યા ભૂલી જાઉં છું યાર. ઋષિકેશમાં આવીને હું છે ને આપણે ખુદા કો મારો ને મેરે હિન્દી બોલવા માંડું છું. બંજી કિશન ભાઈ તમને ધક્કો મારો તો થાય કઈ ના થાય, કૂદી નીચે જઈને પાછો દોડું બોતા કર મારી એમને માર દે. હું કહું એમને માર દે. આ જો થોડું વધી ગયું. કહી દે ને જને અમને અરે યાર એમને ખાલી પેરા સુટાલ દો. નહીં ભાઈ, मारे जलील ગામનું जलील તળાવ भाई નહીં. तारू कर. ગામનું તળાવ નથી કે આપણે એટલે જને અમને ક્યાં જો માફ કરો. जलील भाई नीचे कई नदी નો હયો સુકાઈ ગયેલી જે નદીનો પાર્ટ હોય ને ત્યાં આગળ પડવાનું હોય. અરે હાલ કઈ યાર નો વધે કયો ને કોક ને. વનિયા જને કેન છોકરો આ બધો કહેવાનો ચાલ પીઓ હાલો. ચलिए भाई, शुरू में ही ट्रैफिक की शुरुआत हो चुकी है. શું કરે છે? હું નથી એ ગરબા કેમ રમો છો? તને મારવાની પ્રેક્ટિસ કરેલા ગરબા નહીં રમતી હે તને મારવાની પ્રેક્ટિસ કરે મિત્ર ગરબા રમે છે પણ ગરબા નહીં રમતા ગાંઠતા નથી ગાઈઝ. અને સો ચલો ફાઇનલી ગાઈઝ, કેદારનાથ 223 કિલોમીટર છે. આજે અમારે અહીંયા પહોંચવાનું છે. ઇન શોર્ટ આજે અમારે 223 કિલોમીટર કાપવાનું છે. લેટ્સ ગો. તો ગાઈઝ ચલો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ संगम नगरी देवप्रयाग. पधारने पर आपका हार्दिक स्वागत. સંગમ નગરી દેવપ્રયાગ. કોઈ બે જણાનો મેળ ન પડતો હોય ને તો અહીંયા આવી જવાનું, એટલે મેળ પડી જશે. અને જેનો પડી ગયો હોય ને એને આવી જાય ને એનો ઓર ગાઢ થઈ જશે. ઓરગાડ થઈ જશે. આપણે તારે છૂટું થવું છે. જનીલભાઈ મેં એમ કીધું બે જણાનો સંગમ ન થતો ને અહીંયા આવવાનું એટલે સંગમ થઈ જાય. તો કે જેને થઈ ગયો હોય એને એટલે એને એમ કે છૂટું પડવાનું. मित्र जो क्यों कैसे માર ખાવાનો દાડો चलो गाइस, आपको मैं दिखा देता हूँ. ये वो नदी ब्लैक कलर जिसका ब्लैक दिख रहा नहीं, है, ब्लैक नहीं बगाई, ब्लैक Brown. कलर. यस यस ब्राउन कलर जिसका डस्टी, दिख रहा डस्टी, है, डस्टी. कलर हाँ. वो है अलकनंदा. वो शांत बहती है और यहाँ पे जो चंचल सी बह रही है वो है भागीरथी. और ये दोनों मिलके यहाँ से बनती है गंगा. मतलब ये है गंगा का उद्भव स्थान. તો ગાઈસ અહીંયા બંને નદીઓ ભેગી થાય છે અને અહીંથી બને છે આ ગંગા. અહીંયાથી મિક્સ થઈને જાય છે. અલકનંદા આ સાઈડથી વહે છે, આ સાઈડથી ભાગીરથી નદી વહે છે. અને બે નદીમાં ભેગો સ્નાન આ લોકો અહીંયા નીચે કરી દે છે. હું નથી, તારે સ્નાન કરવું છે? તારા બધા પાપ ધોવાઈ જશે બકા. तू धोई नहीं, ઓય તારા બધા धोई પાપ नहीं, तू धो जा. સાચું કહું છું. તો ગાઈસ આ નદીની અંદર એવું છે કે બે નદીઓ આવે છે, એક અલકનંદા અને એક નદી આવે છે ભાગીરથી. અલકનંદા મતલબ કે આ નદી જે છે આ સાઈડથી જે આવે છે એ આવે છે બદ્રીનાથ સાઈડથી, અને ભાગીરથી નદી જે છે એ આવે છે હિમાલય સાઈડથી, બરાબર છે. અને બંને નદીઓના પ્રવાહમાં કમ્પેર કરો તો ભાગીરથી નદીનો પ્રવાહ જે ખરો એ થોડો વધારે હાઈ હોય છે અને અલકનંદા એકદમ શાંતિથી વહે છે. બંને ભેગી થઈને અહીંયાથી ગંગા મૈયા પછી હરિદ્વાર થઈને જાય છે આ બંને નદીઓ. પેલી નદી કદાચ આપણે જ્યારે બદ્રીનાથ જઈશું ત્યારે કદાચ જોવા મળશે, એનું ઉદ્ભવ સ્થાન કદાચ જોવા મળે તો ત્યાં તો જઈશું, આપણે ટ્રાય કરશું, બરાબર. બટ હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ સોનપ્રયાગ માટે, પણ હજુ એની વચ્ચે
આ બધા જ જે ધામ કરવાના હોય એના પહેલાં એક ધામ હોય કે એ માતાજીના દર્શન કર્યા વગર તમે જો આગળ જાઓ તો કોઈ પણ જાતનું તમે કાંઈ કરી શકો નહીં, કોઈ જાતની તમારી યાત્રા સરખી રીતે પૂરી ના થાય. તો સૌથી પહેલાં આપણે એમના દર્શન કરશું અને પછી આગળ વધશું. તો ચલો ગાઈઝ, અમને ઈચ્છા થઈ છે આપણે ઘેર આવે શું કહેતા પહેલાં શું કહેતા કાકડી છે તો પણ પેલું શું ડોગરું હા મોટું આવે એની સ્મેલ બહુ આવે ભાઈ બહુ. તો ગાઈઝ ઇન્ડિયાનું સૌથી મોટું બંજી જમ્પિંગ છે આ, બરાબર, મા અંબા બંજી, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ. અને અંદર 4-5 જણા અત્યારે ઊભા છે, ખબર નહીં હવે કૂદે કે નહીં, અમે જોવા તો ઊભા રહી ગયા છીએ. પણ એમાં હું કહું ફોર એક્ઝામ્પલ પ્રમાણે હું અહીંથી કૂદ્યો હોય ને તો સીધું મારે કિરાક્રમ ઉપર જ જાય. કરવાનું શું કામ પડ્યો તું અંદર એટલે સીધો ગયો જાય, મારી બોડી ના મળે ને. હું કામ ગોતવી હું કામ ગોત્યું એટલે કેટલા લાકડા બાળવાના તારા પાછળ ખાલી ખોટા હે કાનુડા. ફાકું ગાઈસ ફાકું ખોટું બોલે તો જો ફાકું તો જો ગાઈસ આની હોજરી છે, આની હોજરી છે બંજી. એક માળે ચડવાની નહીં, હે એક માળ ચડવાની નથી અને ખાલી ખોટી કવાલી કરે. એક માળ ચડવાની હોજરી નથી અને તું કે ગઈ તું કૂદી કૂદવાની હોજરી છે, તને મને કૂદવાય ના ડોક્ટરે દો ના પાડી હોય ને. કૂદવાય ના દો મારી હોજરી છે, મને एडवेंचर बहुत गाइस देखो चलो अब यहाँ पे कूदने की बारी है. ये जो किसी को बोल दिया है, हां वाला भाई के किसी को गाइस बोला है हां कुछ है कूदने का, कोई कूदेगा तो सही. मेरे को भी लगता है सही रहा है, वो दोरड़ा थोड़ा बहुत हिल रहा है तो शायद कूदવાની સંભાવના તો છે જ વધી ગયેલી. મને ભાઈએ કીધું છે ને હાથ આમ દેખાઈ રહી છે. તો આઈથી કૂદું છું, ક્યાંથી આઈથી કૂદું છું. એ ગઈ ગઈ. આ જલ્દી કૂદ. તો ગાઈસ ચલો રેડી તો થઈ જ ગયું છે, બરાબર છે. હવે ફાઇનલી આ કોઈક યલો કલરની ટી શર્ટ પહેરી છે કોઈક ભાઈએ, જોઈએ હવે બંકો કૂદે છે કે શું કરે. ત્યાંનો માણસ ભાઈ देखो गाइस अब ये टाइम आ चुका है, टाइम आ चुका है, कूदने का टाइम हो चुका है. पकड़ी લીધું પેલા એ દોરડું. હા રેડી વાત આમાંથી વિડીયો ઉતરે છે ગાइस. અને અહીંયાથી કૂદકો હા અને અહીંયાથી और यहाँ से लगाएंगे वो अब भाई छलांग लगा देगा भाई. જલીલ દાદા जनिल बस ने भाई बस ने. हेवी है. જાટકો નહીં લાગતો, હું જાઉં. શું હું જાઉં ઓ માં, એ આમ જો તો ખરા ની બોડી જો વાહ ભાઈ વાહ, બંકો હો આમ જ છે પાછો એ. એક નંબર હે. મોજ કરી છે આણે જીવનમાં. ઉપરથી ફેંક્યો ગાઈસ અને જો બંકો કૂદે અહીંયા ફરે છે. સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ધારી દેવી માતા મંદિર. આ છે મંદિર જે નદીની વચ્ચે આવેલું છે. જ્યારે 2018 યા 17ની સાલમાં જ્યારે કેદારનાથની અંદર પ્રલય આવ્યો હતો ત્યારે આ માતાજીનું મંદિર જે છે એમાંથી મૂર્તિને હટાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે અહીંયા દર્શન કર્યા વગર જો તમે આગળ જાઓ તો તમારી યાત્રા સંપૂર્ણ રીતે સરખી રીતે પૂરી ક્યારેય થાય નહીં. અને આ માતાજીની અંદર એવું પણ કહેવાય છે કે એમનું રૂપ સવારે અલગ, બપોરે અલગ અને રાત્રે અલગ. આ માતાજીનું મંદિર એવું છે કે 3 વખત રૂપ બદલે છે. 3 વખત સવારે નાનું મતલબ બાળપણ, બપોરે જુવાની અને સાંજના સમયે ગરડા થઈ જાય છે. હા એ આ મંદિરની કહાની છે, એવું મને ખબર છે. હું કરી નાખીશ તું जैसे यहाँ से मतलब ઓમટ ના કે પેલા તું તો હેસ ને હેસ થઈ જાય. હા બકા धारी देवी की मूर्ति को हटाने का प्रयास किया और केदारनाथ में पूरा आया था, राइट? યસ 2013 में गाइस 2017 नहीं 2013 में આવ્યું હતું. હું ભૂલી ગયો તો કહેવાનું તમને. तो ऐसे ही मैं किशन को वार्निंग दे रही हूँ कि अगर तूने ऐसा सोचा भी कि मुझे तेरी लाइफ से हटाएगा तो तेरी जिंदगी पूरी तहस नहस कर दूंगी, पूर ला दूंगी सारे जगह में. આને કો લિમિટ માં રે આ બાડીને. ચલો ભાઈ જય મા ધારી. અત્યારે જેટલા ફોર્મમાં આવે છે ને હમણાં આગળ એવું ઉતરવાનું છે ને એ મારે નહીં આવવું. આવું દવાતું હોય આવી આવું જગ્યાએ. જવાય. બહુ મજા આવે. બોલ્યો અહીંથી પાછા જતા રહેતા. એવું અમે હા ઝૂલતો બોલાઈ. દેખો ગાઈસ અત્યારે તો ફોર્મમાં આવી રહી છે પણ હમણાં એને એ નથી ખબર કે આગળ થોડુંક કષ્ટ છે. એને જરાય નહીં ખબર હો, એને એ નહીં ખબર. હમણાં મજા આવશે. હું નથી આવું છે ને બગા નીચે છે ખુદી આવીશ ને
है ना? ઉતરવાનું ચડવાનું નથી ભાઈ. हाँ फिर तो चढ़ना है ना भाई? हाँ हाँ फिर तो चढ़ना है ચડવાનું હોય તો બસ हाँ हाँ ना ना बराबर चलो चलो तो ऊपर ही चढ़ना पड़ेगा। है ना भाई ये केदारनाथ का मोमो હા ટીઝર છે કેદારનાથનું ટીઝર यस 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 प्लीज 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 गो अहेड નથી કે કે છે પણ प्लीज गो अहेड देखो 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 डर लड़ते हैं चिल्ला दूंगी आज तो ये सब पानी जा भाई जान। तो मैंने इसको बोला भाई केदारनाथ करवानुं ज भाई साथ चल। तो वो पता है क्या कर रहा है? નદી ને ચાલ લ્યો તો પાવાગઢ છે ને દોડતે ચડાઈ पावागढ़ હા આખું પાવાગઢ तो દોડાઈ अगर कुछ काम नहीं करना हो ना तो वो ना ऐसे गंदा काम करता है ना कि दूसरे नहीं मार बेन एम सांभळ बोले ही नहीं काम करने का। મારી વાત સાંભળ આ રીતે અત્યારે અહીંયા કરે છે કેદારનાથમાં શું કરશે તારે मैं उसके साथ ही नहीं चलने वाली मैं उसके साथ आई हूँ। સમજો તો ये देख તને શું લાગે તમને શું લાગે આજ આટલું બધું ફોર્મમાં છે આ ભાઈ હે હે એવું છે ઓવર ફોર્મમાં થાય ઓવર ફોર્મમાં છે ચલો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ તારી દેવી ચલો એ સબ લોગ સરસ મજાના તારા દેવી માતાના દર્શન અમે કરી લીધા છે આ છે અલકનંદા અલકનંદા એવું કહેવાય છે કે એના વેગના હિસાબે સૌથી વધારે સ્પીડમાં હોય છે પણ જ્યારે તારી દેવીનું મંદિરે આવે છે ત્યારે એ પણ એકદમ શાંત થઈ જાય છે તમે જુઓ બાકી પહેલાં તમને નદી બતાવી કેટલી ઉછળતી કૂદતી જતી હતી અત્યારે એકદમ શાંત નદી છે બરાબર છે અહીંયા અંદર સરસ મજાનું માતાજીનું અંદર મંદિર છે ત્યાં બધા લોકોએ દર્શન કર્યા અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે શું છે તમને બતાવી નથી શક્યા અહીંયા બધા જ લોકો અંદર દર્શન કરે છે અહીંયા બધા અને પછી હવે અમે લોકો જઈશું આગળ અચકો નથી આ પથ્થર છે એમાં એવી કહાની છે અહીંયા એક્ઝેક્ટ આની પાછળ આ મંદિર આ પથ્થરની એક્ઝેક્ટ પાછળ માતાજીની મૂર્તિ છે આમાં એવું છે કે આ નદી તે જોઈ ને અત્યારે કેવી શાંત છે કેવી શાંત છે બાકી આ નદી કેટલી પેલી ઉછળતી કૂદતી હોય અહીંયા જ્યારે માતાજીના ત્યાં આવે ને એટલે એકદમ શાંત થઈ જાય પછી આગળ જઈને પાછું રૌદ્ર સ્વરૂપ લઈ લે છે બરાબર અને એવું છે કે આ મૂર્તિ જાતે તરતી આવી ને આ પથ્થર ઉપર જાતે આ જગ્યાએ કોઈ લાઈન મૂકવામાં આવેલું નથી જાતે બનેલી જગ્યા છે અત્યારે ફેસ માતાજીનું ફેસ જોયું એટલે મોટું હતું હવે હા હવે રાત પડશે ને એમ વૃદ્ધ અવસ્થામાં જશે સવારે ભાવ નાના સવારમાં નાનું કન્યા નાની કન્યા આ બંને લોકોને આપણે મોકલવામાં આવ્યા છે બરાબર બ્લોગ બનાવવા માટે બનાવી લે વાંધો નહીં કોઈ વાંધો નહીં ફરતા હો આ બધા પુલ તો પેલો મોરબી વાળો પડે ને ત્યાં મને તો બીક જ લાગે પુલ ઉપર નહીં જવું હા એ આ ભૂત જો જાય છે देखो भाई ये घूमने गई है यहाँ पर कि मैं केबल ब्रिज देख कर आती हूँ ऊपर जैन जो नीचे जो હું ફરક પડવાનો મારે ભાઈ એ ન્યૂઝ છે ને કોઈ વાંધો નહીં ચલો ફરવા દો હવે આ લોકોની ફાટવાની છે તમે જોજો ભાઈ કેમ કે વાંદરું અને આ બે નંગ એ ઉન્નતિ જો ઉન્નતિ હંતાઈ છે આ ઉન્નતિ ફોર્મમાં નીકળી ગઈ અચ્છા પેલું ક્રોસ થઈ ગયું એટલે હવે ના કાઢે હવે નહીં કાઢે હવે કલર જોજો આ લોકો ક્યાં કહેતે હો પાંડેજી क्या कहते हो है भाई ભોમો हाँ पसीना કેટલો 2 કિલોમીટર છે નીચે तो 500 मीटर क्या हुआ कुछ नहीं केदारनाथ कल क्या होगा जो होगा वो महादेव के हाथ में है ऐसा है सब महादेव के हाथ में है सब देख लेंगे और तुम्हारे पैरों में क्या है महादेव हाँ। सब महादेव के मेरे पूरे बॉडी में महादेव है मतलब क्या बात वो जितना मेरे को चलवाएंगे उतना मैं चलूंगी फिर बाद में खच्चर में बैठ जाओगे अगर मैं बैठ गई तो मैं बोलूंगी महादेव थक गए अब अपना मंदिर नीचे ले लो आप बाबा मेरे घर रुक लेते बाबा मेरे घर रुक लेते वैसे भी 13वें वाले पे ही तो है इतने ऊपर क्यों गए ફરી ગાઈઝ આ ગાડી થઈ ગઈ છે અત્યારે ગરમ અને લીકેજ માર ભાઈ પટી ગયું દેખાયા લીકેજ તને જો પાણી પડે જો ફરી લીકેજ થઈ ગયા મોટા રસ્તે એવા અટવાણા છીએ ને હવે આ આજુબાજુ બધા પહાડ સારું છે એક સામે જગ્યા છે આ ધોવાડા નીકળે છે વોરડ ખોલ દો અવાજ બીજો આવે છે યાર કથા કર્યા કુલંટ આમાં તો પાણી નથી દેખાતું કુલંટમાં આટલો બધો અવાજ શેનો છે પણ અહીંયાથી આવે છે અવાજ ऐसा क्यों होता है ફરી એક વખત ગાઈઝ આ પાછું આ કુલંટે તો બહુ કરી છે યાર જો કે એટલું મસ્ત થઈ ગયું હતું પ્રોપર સેટ હતું કોઈ જાતની નાખવાનું કાલ ભૂલી ગયા ને યાર પાણી તો ફૂલ જ હતું કાલે મેં જોયું હતું પછી પત્યું તો હોય ને યાર આજે આપણે કેટલું આવ્યા લાગે તને પણ જોઈએ જે બી હવે આગળ 10 કિલોમીટર દૂર જોઈ હતી અમે બે ચેક કર્યું હતું રાત્રે પણ પછી આપણે સવારમાં કેટલું આવ્યા અહીંયા સુધી એમ કહું 150 કિલોમીટર 150 કિલોમીટર પધાર નહીં બધે ચડ્યા જ છીએ નખરું પહાડના કારણે કદાચ ચડ્યું હોય તો ખબર નહીં જો कहाँ से आते हैं ये लोग सो गाइस खरेखर चलो
પહેલે તું પાણી પી લે, તને પાણી નથી મળે. મારા તરફથી તને દાન. મારા તરફથી તને દાન. તું ઊભી કેમ થઈ? ચાલ હટ. અરે કરોડિયો આવ્યો એટલે. ન કે વાહ પ્રોપર હાલત ન 10 રૂપિયામાં જોડે નહોતા આલ્યા મન કાનુડાએ. ચલો ગાઈઝ ફાઇનલી મહિન્દ્રાનો શોરૂમ અમને મળ્યો છે અહીંયા સર્વિસ સ્ટેશન. ગાડી મહિન્દ્રાના શોરૂમમાં લગાવી છે. ચેક કરો, આમના પાસે 99% પાર્ટ તો નથી જેવું સાંભળવા મળ્યું છે. પણ જે બી જે કંઈ જુગાડ થાય આ તે હવે કરવું તો પડશે, એના સિવાય કોઈ છૂટકો છે નહીં. સો लगाइए इसे, देखते हैं क्या होता है. देखो मैंने काला काला कर दिया. नहीं एक झटको आपको बगा था. 3 2 1 एंड सी. देखो ઓઇલ. देखो पकड़ी रही है. नहीं जाए नहीं जाए. अरे भाई भाई ओ भाई भाई गाइस अभी मेरी प्यारी को लेके आए हैं इधर. तेरी प्यारी ने बहुत परेशान किया है. ये एक नंबर. तू स्टोरी जो बका मारी फटाफट. अच्छा वाला म्यूजिक रखा. अच्छा हजू नहीं आई. ओ शिट शिट. નથી સ્ટોરી મૂકી મેં એક તાર માટે જોતો નથી. એક સ્ટોરી મૂકી જો ને પેલા જો ને યાર. અરે એક મિનિટ પેલા જો ને યાર તું સ્ટોરી જો. કેવું કરે સ્ટોરી જો પેલા તું સ્ટોરી જો મારી. મેં સ્ટોરી મૂક્યો નથી. યસ ધીસ વન સ્ટોરી મૂકી મેં. જે મેન્શન સ્ટોરી ચેક કરા. ચેક કર क्या लिखा है. वाच. बहुत परेशान किया है इस ट्रिप में. मैं उन्नति की नई गाड़ी की बात मैंने परेशान किया. अभी मैं તો મેં શું લખ્યું છે? તો મેં શું લખ્યું છે? ખોટું લખ્યું છે કઈ? ચલો ગાઈઝ ફાઇનલી કાર થઈ ગઈ છે રેડી. અને મહાદેવનું નામ લઈને હવે નીકળી ગયા છીએ અમે લોકો. બરાબર છે. હવે કોઈ જાતની હેરાનગતિ ના થાય. શાંતિથી અમારે લોકોને હવે સોનપ્રયાગ પહોંચવાનું છે. બરાબર છે. સોનપ્રયાગ પહોંચવાનું છે અને કાલ સવારમાં અમારે કેદારનાથ જવા માટે ચાલવાનું છે. યસ બંકીને ભૂખ લાગી હતી એટલે એટલું બધું લઈ આવી. પડીકા બડીકા અને કોલ્ડ ડ્રિંક ને બધું ખાઈ પી લીધું છે. ક્યાં ખાવું તું તારે? લંગરમાં. હા મેં લંગર હતું ગાઈઝ તેમાં ખાવું તું નથી. ગુરુદ્વારામાં પણ હજુ વાર હતી એટલે ના પાડી. ખાવાનું હોય હમ પણ 6 વાગે થઈ જાય ચાલુ. એમ ચલો ભાઈ. તો ગાઈઝ અભી आई है बारिश. ठीक है रास्ते में. અને હવે અમે લોકો પહોંચવા આવ્યા છીએ. શું કહેવાય ક્યાં પહોંચવા આવ્યું નથી? આપણે સોનપ્રયાગ. યસ સોનપ્રયાગ પહોંચવા આવ્યા છે અને વરસાદ આવ્યો છે ભાઈ. બસ અત્યારે તારે પડવું હોય છત્રાપુરી પહોંચ્યા. પડી લો, કોઈ વાંધો નથી. કાલે નહીં એ કાલ આવા ટાણે વાંધો નહીં, પહોંચી ગયા શું આપણે. તો આ વટાણે વાંધો નહીં. આવા ટાઈમે જે બેસવાની મજા આવે ને બગા કેદારનાથ. ઓય હા મંદિરમાં. હવે રાત રોકાવાનું ને. હા ચલો. તો ગાઈઝ બહાર થઈ ગયો છે ફૂલ ફોગ. બરાબર છે. જાણે ના દેખાય એવી રીતનો દેખો. બહુ ધ્યાનથી ગાડી ચલાવવી પડે એવી હાલત છે હાલ. બરાબર છે. કશું દેખાતું નથી આગળ. હમણાં એક લાઇટ આવી હતી બહુ જબરજસ્ત. અને આટલો ફોગ છે બહાર જો. ફોગની અંદર ગાડી ચાલી રહી છે અત્યારે. દેખાય છે આ ચીનકાઓ ગાઈઝ. કાલે આ લોકો ચીનકાઓ છે. સી ગાઈઝ ધ ચીનકાસ એન્ડ ઓલ. આ લોકોને આવું જ ભાવે છે. સલાડ આવ્યો ના ખાઓ ગાઈઝ ઈ પોતે ખાવાના જ છે. ખાલી કહે છે કે અમે નહીં ખાવાના નહીં. જો એક ચમચી ખાઈ જાઉં ને ખાવું નથી. હાચું કે છે દેખો ઉસકો દેખો. એમને હકીકત કે હું ખાઉં છું કોઈ દિવસ તો પછી. અને ગાઈઝ મને મેચ જોવા મળી ગઈ છે યા. ખાતા ખાતા એટલે મારે પડી ગયો છે મેળ. હું પહોંચી ગયો છું સોનપ્રયાગ. અહીંથી 5-6 કિલોમીટર બાકી છે મિત્ર. 5-6 કિલોમીટર જ છે, જાજુ નથી હવે આપણે. બરાબર. હા મન કો મક્કમ કરી લીજીએ. યાર મેઇન વાત એ છે ગાઈઝ કે તમે મારા વ્લોગ જોવો છો. આજના વ્લોગમાં જ્યારે તમે વ્લોગ ચાલુ કરો મતલબ જ્યારે તમે વ્લોગ જોતા હશો ને ત્યારે હું કેદારનાથ ચડતો હોઈશ. આજના વ્લોગની અંદર મારી એવી ઈચ્છા છે કે વ્લોગની અંદર હર હર મહાદેવની 1000 કમેન્ટો થાય. હું જ્યારે ઉપર પહોંચું કેદારનાથ ત્યાં સુધીમાં જો 1000 કમેન્ટ થઈ તો હું 100% તમને બધાને યુટ્યુબમાં લાઈવ થઈને કેદાર બાબાના દર્શન કરાવીશ. બરાબર. પણ કમેન્ટ શું હોવી જોઈએ નથી. હર મહાદેવ. હર હર મહાદેવ, જય કેદાર, જય બાબા કેદાર, તમે જે લખો એ. પણ મહાદેવને લગતી 1000 કમેન્ટો હશે કાલના બ્લોગમાં મારા. બરાબર. હું 100% તમને બધાને યુટ્યુબમાં લાઈવ થઈને બતાવીશ. અને હું યુટ્યુબમાં લાઈવ બી થઈશ તો સાંજના 5-6 વાગે અરાઉન્ડ એટલા વાગે ત્યાં પહોંચી ગયો હોય એ તમે જોઈ શકો. બરાબર. તો આપણું પ્રોમિસ રહ્યું તમને. અને તમારું કામ રહ્યું ખાલી એટલું જ કમેન્ટ કરવાનું. ચલો હવે ખાઈ લઈએ અમે લોકો. બરાબર છે. પાર્કિંગમાં ખોલવામાં આવી છે. બસ બેગ બધું પાર્કિંગમાં ખોલવામાં આવ્યું છે. અને પાર્ટી બોલો આ બધું લઈને આવી. પણ ગાઈઝ આ માણસ છે ને હુડી લાવવાનું ભૂલી ગઈ. જેકેટ મેં કીધા છે કે આ 2 જેકેટ લાવજે. જેકેટ નથી લાવી. જાતે ઠંડીમાં થથડશે અને મને થથડાવશે. બટ એટલા માટે અમે લોકો જેટલું હા લઈ લે જેટલું લિમિટેડ વસ્તુ હોય ને એટલી જ વસ્તુ લઈને જવાનો નિયમ રાખ્યો છે અમે. એટલે કાંઈ જ પેલું એ નથી કર્યું. બરાબર કે એક્સ્ટ્રા વસ્તુ કાંઈ લઈને ના જવી જોઈએ. અને એટલે આ સ્મોલ બેગ
गाइस दुनिया चांद पे पहुंच गई लेकिन ये कभी सुधरने वालों में से नहीं है મને કે મને બધું સરખું કરવા દે આને ઘરમાં હોય ને જન્યા તોય બધું હરખું કરવાનું અહીં પાર્કિંગમાં બેગ ખોલી હોય તોય હરખું કરવાનું અલા એ પછી આઈન કરશું નથી યાર 5 વાગે આવીને મારે આવી રીતે બેહવાનો વેત નહીં. અરે યાર વરસાદ ચાલે છે યાર હાલો ને યાર કેમ આમ કરો આ છો? કે એ કપડા સિલેક્ટ કરા ના ભાઈ એ પેલા આ યાર નંગે હજી શિલ્પેક છે જીટુબી પેલા હા ને હા ઓ ભાઈ પત્યું નીચેનું અચ્છા આ ભાઈ. યાર નીચેનું હું લીધું. ચાલ ને યાર ફાઇનલી અમે લોકોએ અહીંયા કરી દીધી છે ગાડી પાર્ક અને રાખી લીધી છે અમારી હોટેલ બરાબર છે અને ઉન્નતિને લોકો બધા અત્યારે ત્યાં ઊભા છે હું એક છત્રી લઈને આવી ગયો હતો કે ભાઈ હું પેલા રૂમ જોઈ લઉં છું ચલો એકચ્યુઅલીમાં અત્યારે ઓફ સિઝન છે ત્યારે કોઈ પણ રૂમ તમને ઇઝીલી બહુ જ સસ્તામાં મળી જાય છે મને કાંઈ ના કહું 1300 રૂપિયામાં રૂમ મળ્યા છે 4 જણાના એ પણ બરાબર બહુ જ સારા રેટની અંદર તમે કહી શકો સો ખબર નહીં હોટલને મારે બહુ સારું લાગે વળગે છે એવું લાગે સો હવે અમે લોકો અહીંયા સૂઈ જઈશું રાતના વાગી ગયા છે 11 આવતીકાલે સવારે અમે અહીંયાથી ચાલુ કરશું અહીંયાથી નેટ કેદારનાથ મંદિર 27 કિલોમીટર છે પણ એની વચ્ચે 4 કિલોમીટર જેટલો રન જે છે એ બાય કાર ક્રોસ કરવાનો છે જે અહીંયાના લોકોની ગાડીથી આપણે ગોરીકુંડ સુધી જવાનું છે અત્યારે અમે લોકો છીએ સોનપ્રયાગની અંદર અહીંયાથી અમારા લોકોને ત્યાં જવાનું છે સો હજુ અમારા લોકોને રેઇનકોટ ને એવી બધી વસ્તુ લેવાની છે સો અમે લોકો એ પણ લેવા જઈશું બરાબર છે હવે સવારે જવાની ઈચ્છા નથી અત્યારે જ લેવાની ઈચ્છા છે તો હું કોલ તો કરું જ છું કે ભાઈ અત્યારે લઈ લો એટલું સારું રહેશે બરાબર છે देखते हैं क्या करते हैं ये हमारा एक छोटा सा जादू आ रहा है उसके पीछे आ रहा है कानूडा उसके पीछे आ रहा है जनी जादू ओए जादू ए जादू आवाज तो जो ओए जादू ए जादू એ ઉપર તું જો અરે ભાઈ કેદારનાથ જવાનું છે અમારે जादू ए जादू જય બાબા કેદારનાથ. ए, जे, जे, जे. वाह 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 मली गया मली गया કેદારનાથ ફાઇનલી કેદારનાથ ચડી ગયા છે રાઈસ હું કેદારનાથ ચડી. કેદારનાથ ચડી ગઈ. ચડી ગયો ફાઇનલી 1200 10 કિલોનો વજન ઉચકીને આવ્યા હતા કિશનભાઈના 3 જોડી કપડા યાર વિચાર કરો તમે એક લાફો માર લે શરમ વગર ના હો મારા કપડા આયરા ભાઈ અને મારું બેગ આયરું મને ઉન્નતિ પટેલનું બેગ છે હે ઉન્નતિ પટેલનું બેગ છે ઉન્નતિ પટેલ પોતાનું બેગ સાથે લઈને ચાલે છે. ના ના મૂકી દઈએ ગાઈસ હકીકતમાં ચડવાની જ છે 2 સીડીઓ બરાબર છે એટલે જોઈએ છે ઉન્નતિ પટેલ શું કરે સીડી ચડે છે કે નહીં ચડતા તો આ બેસીડી કેવાય. હે ચલ બકા એક એ અને એક આ એમ એ રીતે બેગી દીધી મેં તને ભગવાન કરે તમારે બેટરીમાં નથી. સોરી 2-3 બોલ્યો તો ભૂલથી સો ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ રૂમમાં વાગી ગયા છે રાતના તમને કહું 11 હવે ટાઈમ છે અમારો સુવાનો કેમ કે સવારે વહેલા ઉઠીને નીકળવાનું છે આજે ખરેખર વહેલા ઉઠવાનું છે નકર પહોંચી નહીં રહેવાય સો ચલો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈસ ત્યાં સુધી બાય બાય ઉન્નતિ कल मिलेंगे सुबह में बहुत जल्दी मिलेंगे सीढ़ियों કેવી ચડાઈ મેં તને હે કેદારનાથ જેવી. हाँ सो गाइस चलो बाय बाय गुड नाइट जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव हर